નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભીક્ષા પરમાર. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે આજે દેશભક્તિ અને માનવ સેવાનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. વિશ્વ અંગદાન દિવસ અને આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસએસજી હોસ્પિટલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર અને આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણની ઉપસ્થિતિમાં નર્સિંગ સ્ટાફને અંગદાનના છબી ચિતરેલી છત્રીઓ અને રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વ પૂર્વે નર્સિંગ સ્ટાફે હાથમાં તિરંગા અને છતરીઓ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. નર્સિંગ સ્ટાફના આ ઉત્સાહે અંગદાન જાગૃતિના આ સંદેશને વધુ અસરકારક બનાવ્યો હતો. સૌ જાણો છો, વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ ખૂબ જ ઉત્સાહિત છે અને આ અંગદાન જે મૃત્યુ પછી પણ સ્વર્ગે પહોંચવાનો, અન્ય લોકોને જીવન બક્ષવાનો જે એક ઉમદા ઉપાય છે, એ અંગદાન પ્રવૃત્તિને પ્રમોટ કરવા માટે અંગદાન દિવસ ઉજવાય છે. રાજ્યની 3 મેડિકલ કોલેજોને, 3 હોસ્પિટલોને શ્રેષ્ઠ કન્ટ્રીબ્યુશન માટે, અંગદાન માટે એવોર્ડ એનાયત થયા છે. અમદાવાદ, સુરત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ આજે સયાજી હોસ્પિટલ ખાતે અંગદાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આ વરસાદી સિઝનને અનુરૂપ એવી અંગદાનના મેસેજવાળી છત્રીઓ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, જે બદલ TNAI, મારા મિત્ર ઇકબાલ કડીવાલા તથા સમગ્ર નર્સિસ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભારી છું. અને વડોદરા શહેરમાં પણ આ અંગદાનની પ્રવૃત્તિને શ્રેષ્ઠતમ વેગ મળે એ માટે આપણે સૌ કામે લાગી પડીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. નોંધનીય છે કે બ્રેઇન ડેડ જાહેર થયેલા દર્દીઓના પરિવારનું યોગ્ય કાઉન્સેલિંગ કરી અંગદાન માટે પ્રેરિત કરવાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને કિડની, હૃદય અને લીવર જેવા અંગો પ્રાપ્ત થઈ શકે છે અને તેમને નવજીવન મળી શકે છે. આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ તમામ શહેરીજનોને આ મહાદાનના યજ્ઞમાં જોડાવા માટે અપીલ કરી હતી. ગઈકાલે વિશ્વ અંગદાન દિવસ ગયો. સંસ્કારી નગરી બરોડાની સયાજી હોસ્પિટલમાં આજે તબીબી અધિક્ષક ડોક્ટર અય્યર સાહેબની ઉપસ્થિતિમાં અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલન બનાવવાના હેતુથી નર્સિસને અંગદાન મહાદાન અંકિત કરેલી છત્રી અર્પણ કરીને એમને આ મેસેજ આપ્યો છે કે જે કોઈ બ્રેન ડેથ થાય છે એવા કિસ્સામાં એના પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી અને અંગદાન કરાવે તો બીજાના જીવનમાં રોશની આવે. કોઈને કિડની તો કોઈને હૃદય તો કોઈને લીવર પ્રાપ્ત થાય. આવતીકાલે 15મી ઓગસ્ટ છે. સમગ્ર દેશ એ તિરંગા યાત્રામાં ખૂબ દેશભક્તિના ગીતો સાથે તિરંગામય બન્યું છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલના નર્સિસને પણ તિરંગા અર્પણ કરીને ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ ખાતે આ એક તિરંગા યાત્રા અને દેશભક્તિ માટે આજે આ એક કાર્યક્રમ પણ સાથે રાખવામાં આવ્યો હતો. અંગદાન ચેરિટેબલના ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, એઓને લીવર પ્રાપ્ત થયા પછી છેલ્લા 5 વર્ષમાં 350થી વધુ અંગો અમદાવાદ અને સુરત ખાતે પ્રાપ્ત થયા છે. ખૂબ મોટી બાબત કહેવાય. હું સૌ શહેરીજનોને વિનંતી કરીશ કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાય અને આ અભિયાનને સફળ બનાવે, એ જ અભ્યર્થના છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.